એ શું કરે છે એનામાં આપણે નથી પડવાનું, બરાબર? આપણે જોવાનું છે એની જિંદગીમાંથી કેવી કેવી તકલીફ હતી અને એક સાચો નિર્ણય, બરાબર, કઈ રીતના એ તકલીફમાંથી એની જિંદગી બદલી શકે, બરાબર? અને આપણે કોઈ બધી વખત જ્યારે વિડિયો રેકોર્ડિંગ થાય ને એના જે ઇમોશન્સ હોય ને, ઇમોશન્સ ઈ બહાર ન નીકળે. અમુક એવી વાત હોય, બરાબર, કે જે જાહેર કરવાના હોય એને ખબર પડે કે ભાઈ આ કેમેરામાં કેદ થાય છે એટલે ન બોલે, બરાબર? તો આપણે કોઈને નથી દેખાડવા વિડિયો. તમે પોતે આયાથી સાચો નિર્ણય લઈને જાવ ને એટલું અમારા માટે બહુ છે, બરાબર? આપણે ક્યાંય બીજે બહાર ઢંઢેરો નથી પીવો, બરાબર? તમે ખાલી સમજો. યસ. અને તમારી આગળ ટાઈમ કેટલો છે? 12 થી 20, 15 મિનિટ છે, બરાબર? તમારી આગળ 15 મિનિટ. હાય, મારું નામ શાંતિ છે. આમાં કેટલા જણા ઓળખો મને? આ ત્રીજી વખત હું આવી. સારું કહેવાય કે તમે પણ ત્રીજી 3 વાર તો હાજર જ હોય. તો મારી જર્ની છે એ મારા કોચના પપ્પાથી શરૂ થાય. કે હું એનો વિડીયો ઉતારવા ગઈ હતી. એ આપણે કહીએ તો ભગવાનના મદદનીશ કહેવાય કે એ આ સૃષ્ટિનું સર્જન કરવામાં ભગવાનની મદદ કરે. તો મારા કોચના પપ્પા છે કે આપણી નિશાંત સરના પપ્પા, એ આ સૃષ્ટિનું સર્જન કરવા માટે ઝાડ વાવવા આવે. વૃક્ષ વાવો, વરસાદ લાવો અને સૃષ્ટિને બચાવો. આ ધ્યેય છે એ આપણા કોચ અને ડૉક્ટરના પપ્પાનો છે. અને આપણા ડૉક્ટરનો ધ્યેય એ છે કે આ બધા હેલ્ધી રહે અને મેડિસિન ફ્રી રહે. તો જે માણસ કહે ને કે મોરનું ઈંડું ચીતરવું ન પડે, તો મોરના ઈંડામાં એકલા રંગ આવતા હોય ને, તો આ જે પપ્પાને પગલે આવ્યા ને તો નિશાંત સર એક સૃષ્ટિનું સર્જન કરે અને બીજા માનવ સર્જિત પ્રવાહ છે જે આપણો એમાં મદદ કરે. તો આવો હું મારી જર્ની કે નિશાંત સરના પપ્પાના હું વિડીયો ઉતારવા ગઈ હતી. ત્યાંથી કીધું હું કે મારા પગની બહુ દુખે, તો કે હું કે તમને ઈલાજ મારો દીકરો જી કે તમારો ટૂંકમાં હેલ્પ કરીએ તમારી, કે કઈ રીતના આપણી મેડિસિન ફ્રી જીવન જીવવું. તે તો હું ઘણી બધી દવા લેતી અને મારા શરીરમાં ઓપરેશન પર થયેલ છે. બધા આપણી ઓલા મશીનમાં નાખેલ જે MRI કરાવે ને એ પણ મારે કરેલ છે. એવા નાના મારા શરીરમાં ઝટકા આપે. કોક વાર આપણી ભેજવાળું વાતાવરણ હોય અને સ્વિચની અડાઈ જાય એવા ઝટકા લાગે. એવા ઝટકા 45 ઝટકા માર્યા હતા મારા પગમાં. કે મારા પગ એવા દુખતા તો સર ડૉક્ટરું નહીં થતું કે આમાંથી કદાચ કોઈ નસ બ્લોક થઈ હોય, ચાલુ થાય ને આંટી હાલવા લાગ્યો હતો. પણ ખરેખર મારે એવું હોતું નહીં. કે મારું તમને આ જે પહેલાં જવાનીના ફોટા છે એ બતાવું. જો થોડાક ઝાખાતા થયા, મેં તરક્કી કરી, એકદમ જાડી થઈ, આ ઝાખા થયા. આ મારો 15 વર્ષનો ફોટો છે. હું 10મા ધોરણમાં ભણતી. પછી 19 વર્ષની લગ્ન થયા. તે તો દીકરીઓને ભણવાનું નહોતું મળતું, નકર હું હોશિયાર બહુ હતી. પણ બાપા એ જ કહેતા દીકરી હાહરે હો ભાઈ. પછી હાહરે હોપાવી ગઈ. તો આ મારો લગ્નનો ફોટો છે. પછી આ મારો મોટો બાબો છે, અટાણે લંડન છે. એના જન્મ પછીનો છે આ. અને આ ત્રણેય બાબા, બીજા 2 ટ્વિન્સ છે એ પછીનો છે. તો આ રહ્યો આ જો મારો બાબો આ 5 વર્ષનો દેખાય અને આ કદાચ આપણે માનીએ તો 8-10 કે 9 મહિનાના આવડાય છે. તો ત્યાં સુધી તો હું ફિટ જ હતી. તમે જોવે શકો બધાય કે આ મારી કોઈ મનઘડન કહાની ને કે મણી સાહેબી કંઈ ખાસ કોઈ એવું ઓલું દેન બોલાવીને કે તમે આવો. પણ આ મારો ઉદ્દેશ્ય એક જ છે કે મારામાંથી કંઈક તમે લે અને કદાચ આમાં 2 જણાઓની પણ જિંદગી સંવરે તો મને ખૂબ આનંદ થાય. અને સરને પણ આનંદ થાય કે નાના આંટી આવ્યા મારા જીવનમાં ઉડતા. જો કે ઉડાવી તો નહોતું, તે દૂધ હલાતું નહોતું, તો ઉડવાની તો વાત જ ન આવે. તો આ બતાવવાનો મતલબ એ છે કે આ જો મારા ઘરવાળા હતા અકાણે તા ગાવતા છે કે એસી લડકી થી જીસે અમે અને અટાણે હું માંડ કરે લેવી
કે તમારે રજા છે તો આવો. આવતા આવી જતા એ કે ના ના, એ કે હમણાં હરમ આવે કે તમારે ઘરે આવવાનું. એટલે મેં કીધું કે વાંધો નહીં, હું પાછી પણ કોશિશ કરા ને આ ફોટા મેં હાસવે ને જ રાખ્યા, કદાચ આવી થતો એ પાછું માન હોતી જ્ઞાનને આવે જાય એ. તો આ ઝાડની મારી છે આખડી, હમણાં એણે પણ બતાવી. એવું નથી કે એ પણ એવા જ હતા, એકદમ કઈ સ્લીમ. મેં તમને ફોટો મોકલ્યો તો એકદમ સ્લીમ હતા. તો નેક્સ્ટ કરો. આ મારા સાસુ સસરા છે, આ મારા સાસુજી છે, આ મારા સસરા છે. આ બે મેડિસિન ફ્રી જીવન જીવતા. એને દવા આપણી લેન દઈએ ને તો મારી સાસુ કાંઈ નાખી દે. આપણી કેક પીધી તો કે હા, કોક દી માથું સડે કે આપણી થાય કે આપણી પીતા હોય તો હાલો ને આણી દઈએ, પણ એને એ થતું કે આ દવા હારી જ નહીં, તો એ કોઈ દી પીતા નહીં. તો એ અમારી સાસુ 104 વર્ષ જીવન જીવ્યા. અમારા સસરા છે એ 9 વર્ષની પૂરી જિંદગી જીવેલા, પણ 2-2 કલાક ઉભડા બેઠતા. હું જે મારે એના પાસે વાર્તા સાંભળવી હોય તો હું પલુઠી વારે ચાલી ઉભડા બેઠા હોય. એના પાસે આગળની પહેલાંની વાતો હતી, મણીમાં ઇન્ટરેસ્ટ એટલો, તો હું જાતી તો વાત કરે તો એ ઉભડા બેઠા હોય અને હું એના પાસે પલુઠી વારે જાતી. તો આ મારી સાસુ સસરા છે. અને એકદમ ડૉક્ટરની સેલે બોલાવ્યા ને તો ડૉક્ટરે કીધું કે તો ઉંમરનો માર છે અને આનો જવાનો ટાઈમ થયો, અમે કઈ દવા દે શકીએ. તો ત્યાં સુધી દવા જ ન ખાધી, આવું હેલ્ધી જીવન જીવતા હતા. તો આનું કારણ કામ કે તેનું આપણી નાસ્તો, આપણી જે નાસ્તો લેતા એ બધો સારો હતો, દવા વિનાનો ખોરાક હતો. અટાણે ત્યાં અમે ખેડૂત છે, જીરું અમારે એકવાર ન ઉગ્યું તો અમે જીરાને માથે 3 વાર દવા મારી તો જીરું ઉગે ગયું, એકદમ ઉગ્યું તો ખરી પણ એવું થયું, કડી આવ્યું. તો એ જીરું છે એ આપણે કેટલું નુકસાન કરે, આપણે એવડા ન થઈ જાય ને. આમાં માણસ કે ને કે ઓલા કૂતરા કોથરાનો ભાગ કૂતરું જાણે, એટલે આમાં જાડા હોય ને એ જાણે, બાકી દુબરાવની કઈ ફેર પડે નહીં. કે એની ખબર હોય કે આ કામ પણ કોક દી એવું થાય ને જો કોઈ આવી તો ખબર પડે. આ જેવું જીવન જ છે નહીં. ખરેખર મેં એવો પણ નક્કી કરી લીધું હતું કે એવામાં મરે જવાય. ઘણીક વાર એવા ખતરા કર્યા હતા કે આપણે મરી જઈએ આમાંથી, પણ મરવાથી આપણો આખો સંસાર છે એ આપણા બાળક બધાની માતા જોતી હોય ને. આખરી સરી કીધું એ કે માતા બધાની જોતી હોય. હું જોઈ લઈએ કે આપણા છોકરા છે એ કીણે સહારે છોડે ચાહ્યું કે જે આપણી વાડી છે એ આપણી વાડી ઉછેડે ને આપણે ક્યાં જવું. ઘરવાળો તો બીજી કરીએ પાછો એ કે આ જાડી ગઈ તો ધોરી 2-5 જણા હાલો ને એમ તો પાછું ઉપાડવું ને જ પડતો. રામ રેકડો ઘરને આંગળે આવે એટલે એ ઉપાડી ગઈ. એટલે આવું છે ને. આ મારી મમ્મી પપ્પા છે, આ મારા મમ્મી પપ્પા છે. આ મારી મમ્મી છે એ મને કરિયાવર તો ઘણો બધો દીધો હતો, પણ એક બીજું કરિયાવરમાં મને મેડિસિન પણ દીધી હતી કે પોતી ખાતા ને તો મને કહેતા કે દીકરી ખાલી જે ઓલા આગળના ફોટા છે એ મારા એકદમ હેલ્ધી છે. તો એ આપણી બધા કહે ને પ્રેગ્નન્સીમાં જાડા થાય, તો પ્રેગ્નન્સીને લીધે હું જાડી જ થઈ અને મારું જે વેઇટ હતું એ મેન્ટેન જ હતું કે મારા ઊંચાઈ પ્રમાણે જોઈએ એટલું જ હતું. પણ પછી જે મને થોડો દુખાવો થાય ને તો કે હાલો સહન નથી કરવું, ડૉક્ટર પાસે. ડૉક્ટરી મેડિસિન દીધા રાખી એકને એક ડૉક્ટરી મેં કેટલા વર્ષ દવા કીધી જાડી થવા માંડી. તો ધીમે થતા હું આગળનો ફોટો નથી આ જો આ અમારે હસબન્ડ છે. હા દેખાય એકદમ પરફેક્ટ જોડી હતી, એકદમ પરફેક્ટ જોડી હતી. પછી હું દવા લેવા માંડી ને તો મારા હસબન્ડને એ થયું કે મારે કંઈક તરક્કી કરવી જોઈએ, આ તો જાડી થવા માંડી ને હું તો ને ત્યાં છે. આ જો ફોટો છે ને, તો એને એ થયું કે મારે કંઈક કરવું જોઈએ. તો મેં દવા ચાલુ કરીને એને દારૂ ચાલુ કર્યો. એકદમ હું પથારીમાં પડી ગઈ અને એની પછી મનમાન ચાલુ કીધી. થોડાક ભજીયા બનાવે, હાલો રોટલા ઘડવા વાળી પથારી પડી, આપણી ભજીયા કરીએ ને સાથે થોડો 1-2 મિત્ર ફેરા કરે ને પછી દારૂ લઈએ. બે કે 3 જણા હોય હારી બધા આનંદથી પીએ. તો એ પણ કમ ને ત્યાં અટાણે 94 કિલો એ પણ થયા. હું 9 કિલો થઈ, મારી પાછળ આવે એ 94 કિલો. પછી હું તો કોઈ માટે નહોતી આવી, મારા માટે જ આવી હતી કે મારે થોડી હેલ્થ સારી થઈ જાય. તો અમારા ઘરવાળો છે બહાર કામ બધા જાતા હોય તો આપણે ધ્યાન તો થોડુંક રાખવું પડે ને કે આપણી થોડી
અહીં હરખ્યું સ્લીમ ને થોડીક કરીએ તો એ કઈ આનંદ આવે કે ના ના મારી બાયડી પણ ખાલી છે થોડીક. તો એ હાથથી મેં આમાં આવી અને આ બધું આપણી રાડી જેવી ચા અને રાજા જેવો નાસ્તો લેવાનું ચાલુ કર્યું. પહેલાં તો મેં ના જ પાડી સાહેબની. તો મારે કોઈથી કીધું કે તમે વાંધો ન લ્યો તો કંઈ નહીં, પણ 3 દી ખાલી તમે આ એનસીસી આપણું જે એનસીસી છે ને કે ન્યુટ્રિશન અને કોમ્યુનિટી અને કોચ, એમાં જોઈન થાવ અને તમે જોવો. તમને જો લાગે કે આ બધા જર્ની શેર કરતા હોય થોડુંક પણ સાચું છે તો તમે લ્યો. કે હું ડૉક્ટરથી કંટાળે જ ગઈ હતી. આમાં ડૉક્ટર હોય કોઈ અહીં દખ ન લગાડતા, પણ તમે તો નહોતા જ મારો ઈલાજ કરવામાં. બીજા જુદા જે ડૉક્ટરી 100 કિલોની કરીને એના જ પાસે હું વેટ ઉતારવા દવા લેવા જતી. મને એ તો ખબર નહોતી પડતી કે આ મને મેડિસિનથી જ હું જાડી થઈ. મને તે થતું કે કદાચ મારામાં કંઈ ખામી ખાવા પીવામાં પછી સાથે પણ માણસ કહે ને કે હોશિયાર એકદમ જે હાથમાં આવે એ ખાવાનું. છોકરાઓનું બિસ્કિટ ખાતા હોય તો એ ક્યાંક લાવો મને બિસ્કિટ, એટલે ખાવામાં પડી. મને એ છે કે ખાવાના લીધે, પણ ખરેખર ખાવાના લીધે કંઈ નહોતું. મને આ મેડિસિનથી જ એટલું બધું વેટ વધે. પછી આપણી પાચન શક્તિ પણ ઘટે જાય. વેટની સાથે સાથે પાચન શક્તિ ઘટે. પાચન શક્તિ ઘટવાથી પછી આપણી સંડાસ પણ હેઠા બેહે ન હોતીએ. પછી આપણી અહીં ખુરશી જેવા કુકડા બનાવી દઈએ. જોજો મારી વાણી થોડાક અમે દેહી તમસા એટલે આડાવડા ફૂટે. એટલે કુકડા બનાવ્યા એટલે પગું હાવ જાતા રહ્યા. બધું જે આપણી આંતરડા દબાઈ તો સંડાસ ઉતરે ને એ બધું જવા માંડ્યું. હું મારી રીતે બધું કરવા માંડી ને પછી મળી સારા ન્યુટ્રિશન લેવા માંડી. અને આપણું સાઈનનું સેશન છે 9 થી 10 એ સાંભળવા માંડી. ત્યાં મળી એ થયું કે ખરેખર મીઠી જીવનમાં એટલા વર્ષ ખોયા. ઘરમાં બેઠા બેઠા હું બેડ રેસ્ટ થઈ ગઈ હતી, ખાવ સુઈ ગઈ હતી, ઘરની નહોતી. મારા 17 વર્ષના દીકરા પરણાવી લીધા મેં, એનું મેં બાળપણ શીખવી લીધું. મારા ભાઈ કે આવી હાલત છે તો અમે દીકરીઓ દઈએ, અમારા મામા ફૂઈના લગ્ન થાય તો એ કે તું તારા દીકરાને પરણાવી લે. પછી મોટો કે મારે તો લગ્ન નથી કરવા. કે પછી ઓલા 30 છેલ્કા 17 વર્ષના હતા એને મેં પરણાવ્યા. એનું પણ બાળપણ શીખવી લીધું. પણ વાંધો નહીં, મેં મારી વહુ હોય ને દીકરીઓને જે રાખ્યું એ બધા અટાણે સુખી. બધા અમે હારી જ છે, અટાણે જોઈન્ટ ફેમિલી જ છે બધા, એક જ લંડન યોગ. તો આવું રિઝલ્ટ છે. અને આ અમારે સાહેબ છે ને સાહેબ તેને જ બોલાવવું પડે અમારે. વરે એ નહીં થયું કે આતા થોડુંક ઉતરવા માંડીને થોડીક સ્લીમ દેખાવા માંડીને માણસ કહેવા માંડ્યા. અમારે એક અમારી ફ્રેન્ડ છે એ તો એ કહેતા હતા કે તમે કે ક્યાં બ્યુટી પાર્લરમાં જઈએ. અમે કીધું ભાઈ હું કોઈ બ્યુટી પાર્લરમાં જાતી ને એ પણ આ મોજૂદ છે, માન કરે લેવી, બાંધવા ન પડ્યા પણ બી આવ્યા. એટલે આવું બધું છે કે જો આપણી હારા થઈએ તો બીજા નહીં થાય કે હાલો ને અમે કરીએ. ખરાબ ન્યારી ખરાબ બેસ્યો તમે તો ખરાબ થયો, હારા ન્યારી બેસ્યો તો તમે હારા થયો. એટલે મારો તો એક જ ધ્યેય છે કે આમાંથી 2-5 ની પણ અમારા તરફથી જો અમારી હાસી જ કહાની છે. આ બધું તમારે સાંભળું જ દેખાડીએ. આમાંથી કોઈ મનઘડત કહાની નહીં, તો અમારા બધા અનુભવની વાત છે. પછી એમ ઈણી પણ ચાલુ કરી. એનું જો કે 1 કિલો ઉતર્યું પદ્ધતિમાં, 1 કિલો ઉતર્યું અને દારૂ અને ચા હાવ છોડી દીધા. દારૂ પીતા કાયમનો જોતો ઈ દારૂ છોડી દીધો. ઠીક આજે હું આ પબ્લિક સામુ જ બોલા. આ થોડા ઘણા છે, મારે તો વિડીયો જાય તો હું પબ્લિકમાં જ બોલા. એની દારૂ છોડી દીધો. જોઈજો પબ્લિક ખામાં છે એ બધાય સાથ દીધે પીધો તો આવું છે. દારૂ તો છોડ્યો પણ અમે બેય ચા છોડી દીધી. ચા તો મેં આ રાણી જેવી ચા પીતા પહેલેથી ચા છોડી દીધી હતી. તો આવું બધું છે. અને હવે વિડીયો આ મારા મમ્મી છે. બીજો વિડીયો એક જ છે. હા, આ વિડીયો છે ને, આ તો આપણી રાજકોટથી રજા દીધી ને તારનો છે. મારી મમ્મીએ મેડિસન ખાઈ કેટલા વર્ષ ખાધી, લગભગ 17-18 વર્ષ ખાધી કે એથી વધારે. મેડિસન ખાઈને એને દીધી તારનો છે. મારી મમ્મીએ મેડિસન ખાઈ કેટલા વર્ષ ખાધી, લગભગ 17-18 વર્ષ ખાધી કે એથી વધારે. મેડિસન ખાઈને એને શરીરમાં એટલું થયું. પહેલાના માણસો હોય ને
કોઈ ફોટા પડાવવામાં, એક્સરે કરાવવા કે કોઈ MRI કરાવવામાં કે એમાં તો માને જ નહીં. બસ એક દુઃખ દૂર થવું જોઈએ તો એ પેન કિલર પીતા, એકદમ પેન કિલર પીતા રાખતા. તો આ જોવો એની એટેક આવ્યો. તો એક દી વઘાસિયા સર કહેતા હતા ને તાર મને બહુ અફસોસ થયો કે મારી માની અમે હલાવ્યા, આવી હાલતમાં પણ અમે હલાવ્યા. વઘાસિયા સર કહેતા હતા કે એક ડગલું ન ફરવા દીજો, જો કોઈની પણ એટેકની અસર થઈ હોય તો કોઈ એક ડગલું ન ફરવા દીજો તમારા સ્વજનને. એને બદલે અમે અમારી માની હલાવ્યા કે અમને ખબર નથી, અમને ખબર નથી કે મારી માને માથે એટેક આવ્યો. અમને કહી કે આ થોડું થોડું કંઈક દર્દ ઈહે તો બેઠા થઈ જાય. તો આ મારી મા અહીં જાતા હતા કે એક યાદ રાખવું કે માણસની તકલીફ વધારે પડે ને તો સંડાસ લાગવા મળે. તો મારી માની સંડાસ લાગી. સંડાસ લાગ્યું તો એ કે હું સંડાસમાં જાઉં. મેં કીધું ના ના તમારે મજા ને, તાવ આવ્યો કાલુનો 2 દી થયા તાવી આવતો હતો કે આની આ બેહે જાવ. તો કે ના ના એ કે આતા જણ દેખે. એ જાવા ભાગ્યા ને તો એ પડી ગયા, પૈયા ફેરા તો ગોઠણિયા ભર થઈ ગયા. પછી ત્યાં હતા એ પેલો એટેક હતો પણ અમને ખબર નહોતી. જ્યારે આ વઘાસિયા સરની વાત સાંભળીને મેં આ 2-3 દી પહેલા જે મોટું સેશન આપણું હતું ને તાર મળી બધું મગજમાં આવ્યું કે મારી માની હારી અમે કઈ રીતના વર્તન કર્યું. એ પછી એને ત્યાં અડવાણા ગામ છે, ભેટકડીથી અડવાણા નજીક થાય, ત્યાં સરકારી હોસ્પિટલ છે, ત્યાં લેગા. તો એને કીધું કે માજી ભારી છે. માજી અમારા જવાન જીવાન દેખાતા હતા. જીવ અમારા હાહુ હવરા છે એ દવા નહોતા પીતા, એ એકદમ હારા ઓલા નબળા દેખાતા હતા, સિંગલ બોડી. ને મારી માતા હાવ જવાન દેખાતા હતા. તો હમણાં એ થયું કે આ બધું ખોટું છે કે કંઈક પણ હાલો ને ડૉક્ટરમાં વાંધો નતો. ન્યાય મોટી હોસ્પિટલ છે, ત્યાંથી પોરબંદર લેવ્યા. પોરબંદર લેવ્યા ને ત્યાં આંખ ખોલી મારો મોટો દીકરો પાસે ગયો, હાથ પકડ્યો. એ કે જઈશ મળી આપણે કામ થયું હતું. કે એટલું બોલ્યા ને પછી ત્યાંથી તાતા એટલે આપણી રિબિન કાઢે ને જે કાર્ડિયોગ્રામ કે, હા એ કાર્ડિયોગ્રામ ને કહેવાય ને, હા કાર્ડિયોગ્રામ. એ કાઢીને લેવાના બેન. તો એને કીધું કે આ કેસ જલ્દી આમથી કે કોઈક પ્રાઇવેટમાં શિફ્ટ કરો. પછી અમારા પોરબંદરના મોટા ડૉક્ટર છે ત્યાં લઈને ગયા. એ ડૉક્ટર પણ બહુ અહીં જાણીતા છે પણ આપણે નામ નહીં લઈએ, ત્યાં લઈને ગયા. એક છે આમાં ડૉક્ટર બધા હોય ને એ હાથ જોડીને પ્રાર્થના કરા, જીવું હોય ને એનો એક પણ ઘરનું વ્યક્તિ હોય ને એનું સેટું છે ને બંધ કહી દીજો. તો હમણાં ખબર પડે, હમણાં જ્યારે ખબર ન પડ્યા ત્યારે અમે અમારી માની હેરાન કર્યા છે કે અમારી માં અમારા એક શબ્દ ન બોલે હે ગયા. તો હાસુ તો આપણે કહે શકીએ ને, તો ત્યાંથી અમને હાસુ ન કીધું કે આને તમે ત્યાં લઈ જાઓ. ત્યાં લેગા તો ત્યાંથી પણ એ સારી બધા રિપોર્ટ કરાવ્યા અને એ કે આને રાજકોટ લઈ જાઓ. હવે ઠેકતા છે રાજકોટ લે. ત્યાંથી જાય પછી પાછળથી એક ભાઈને કીધું ડૉક્ટરે માજી બસ છે નહીં કે રાજકોટ રસ્તા ફેલ થઈ જાય. તો ભાઈ વહેલા ગયો નહીં તો અમે એની ઘેર સેવા કરીએ, આપણે વિઠાવે નાખીએ હાવ ડૉક્ટર પાસે. તમે જુઓ કેવી હાલત છે એની. આખું ખોલે પણ એના મોઢામાં તો એવડા મોટા ઓલા ભરાયા હતા ડૉક્ટર કે 11 દી સુધી મારા ભાઈ પાસેથી 20,000 લીધા, 30,000. છેલ્લે મારા ભાઈને કીધું કે 80,000 રૂપિયા આપો હોય કે સેલેરી. પછી મારો ભાઈ કે મારી માને તમારી માં છે, મારાથી એવું સહન થાય ને રૂપિયા છે ને હોતા એટલા કે મેં પૂરા કરી નાખ્યા. માણસ તો વિયોગું માણસ બેસ્યું હોત તો પૈસા નહીં કંઈ મારા ભાઈને એવું હતું નહીં કે મારી માં છે તો મારો બાપો છે. તો બાપા એ જીવ છોડ્યો તો એની 4 જ મહિના થયા હતા. તો માઈ પાછો આ રસ્તો લઈ લીધો. તો પછી ડૉક્ટર કે ડૉક્ટર તો તોય આપતા નતા કે તોય અમે તમારી માને ન આપીએ. મારા ભાઈ કે બીજે ત્યાં અમારે શિફ્ટ કરવા. મને બે દવાખાનાના ખબર છે ને બે એની હજે ફાઇલું પડ્યું અમારા પાસે. પણ ડૉક્ટરોને હું એ કાંઈ ઉપરવાળો જોઈએ, આપણી જોવાનું નહીં. તો આ એવું થયું ને મારી માને 11 દી રાખી, એટલા પૈસા લીધા મારા ભાઈ પાસેથી. ને પછી ત્યાંથી બીજા ડૉક્ટર પાસે અમારે ત્યાં છે, અમારા મેરના અગ્રણી છે, અમારા અરફમભાઈની કદાચ ઓળખતા અહીંયા આપણા કરશનભાઈની છે અગ્રણી. એ બધા આવ્યા અને મારા ભાઈની ડૉક્ટર પાસેથી મારી માની લીધી ગયા. એવા ભાઈ પાસે પૈસા ને પછી મારો ભાઈ બીજી થોડીક એક નિશય ને મારી માને અહીં બોલવા દે ને હમણાં બાજુમાં રહેવા દે ને. આ તો બાજુમાં આ આગલો વિડીયો તમને મોકલ્યો હતો ને મારા ભાઈ હતા ને ઉતાર્યો કે મારી માં અમારા સાંભળતા રહીએ. તો એટલું બધું હતું ને મારી માની છે છેલ્લે આ હાલતમાં જોઈએ ને આ વિડીયો હું રાખતી ને હજે મને મારી માની જોવાના તો મને હાથમાં તકલીફ થવા મળે. એ થાય કે અમારી માં તમારા ભાઈ પાસેથી હું લઈને આવી ને વિડીયો મારા પાસે હું જોયા જ રાખા. પછી ને રાત કે હોય ને તો એકાદી વાર તો બારણું ખોલે ને ધોળે નીકળે ગઈ, એટલી મને તકલીફ થાય આ વિડીયો જોવાનું. તો
એટલે માતા કેની બધાની વાલી હોય ને માથાકૂટ આપણી છે જમીન ઉપર. તો આ એવું થયું પછી મારી માને એ નહીં આપે અને ત્યાંથી ડૉક્ટરે કીધું કે એવા બસ છે નહીં, અખતરા કરવાના 2 વાર ન્યાય પણ લોહી કીક ફેરફાર કરે એવી ના કીક ડૉક્ટરની ભાષા કીક કહેવાય એ બધું કર્યું લોહી બધું ઓલું કરે ને પછી કે આમાં એવું કારી લાગે એને. પછી મારા ભાઈને પૂછ્યું ડૉક્ટરે કે તમારી માને જીવતા લઈ જવા કે આને આ ફેર થાય જીવું. એટલે મારા ભાઈ કહે કે ભાઈ તો ભગવાનના હાથમાં હોય કે તમારા હાથમાં. તો કે વેન્ટિલેટર ઉપર વાળી જોતી હોય ને તમારે એમ્બ્યુલન્સ તો એ કે ફેર મૂકે જાય. આ શેડી ઘડીનો છે વિડીયો આવતો નથી, શેડી ઘડીનો છે કે મારે ઘેર પૂગ્યા ને મારા ભાઈએ પછી કીધું કે માં તો એકવાર અહીંથી ખોલ્યું ને જીવું ત્યાંથી ઉતારવા હાટું વેન્ટિલેટર મોંમાંથી કાઢ્યું કે ભેરા તમારી માં સ્વર્ગમાં વ્યા ગયા. પણ અમે એટલો અફસોસ થાય કે અમે 11 દી સુધી મારી માં ફેરા ગયા હોત, કદાચ ડૉક્ટરે કહી દીધું હોત કે આ કેસ વસેઈને આની દવા પીએ બધું ખાલી કરી નાખ્યું અંદર, તો અંદર તો આપણી ન જોવાઈ શકતા હોય, ડૉક્ટર જ જોતા હોય. પણ જો અમે કીધું હોત ને તો અમે મારી મા ભેરા 11 દી રહી ગયા હોત કે એ આપણા ભેરા આવવાના તને ગમે એ જીવ યોગો એ તો આપણા ભેરો આવવાનો ને તો અમે એટલા દેણા આવી રહી ગયા હોત, અમે એની સેવા કરી ગયા હોત. આ તો અમે ઝાડ જોતા હતા તારી ખાવાય શુદ્ધ બુદ્ધિની પૈયા હોય વિશાળા જોવે દાંતું બાળે નહીં થતા ઓલા ભરાવામાં ડૉક્ટર હમાન દાંતી નહોતા રહ્યા. તો આવું કૃત્ય થયું કે આપણે ઢોર માથે પણ ન કરી શકીએ એવું મારી મારી થયું કે અમે આ કોઈ ન વાંચતા હોય, આપણે કોઈ જીવ હોય ને એના આરી ન વાંચતા હોય. સર હવે મારું રિઝલ્ટ બતાવો. આતા તમને બધાની કોઈની પણ ખબર પડે એ હાટું થાય ને મારું રિઝલ્ટ છે એ 3 મહિના ત્યાં વઘાસિયા સર કહેતા ને મારા સર પણ કહેતા કે 3 મહિના સુધી પણ વઘાસિયા સર હાંફાતા આપણે કહેવા ન જતા હોય કંઈ, પણ સરને ફોન કરે કે માં તો એકવાર અહીંથી ખોલ્યું ને જીવું ત્યાંથી ઉતારવા હાટું વેન્ટિલેટર મોંમાંથી કાઢ્યું કે ભેરા તમારી માં સ્વર્ગમાં વ્યા ગયા. પણ અમે એટલો અફસોસ થાય કે અમે 11 દી સુધી મારી માં ફેરા ગયા હોત, કદાચ ડૉક્ટરે કહી દીધું હોત કે આ કેસ વસેઈને આની દવા પીએ બધું ખાલી કરી નાખ્યું અંદર, તો અંદર તો આપણી ન જોવાઈ શકતા હોય, ડૉક્ટર જ જોતા હોય. પણ જો અમે કીધું હોત ને તો અમે મારી મા ભેરા 11 દી રહી ગયા હોત કે એ આપણા ભેરા આવવાના તને ગમે એ જીવ યોગો એ તો આપણા ભેરો આવવાનો ને તો અમે એટલા દેણા આવી રહી ગયા હોત, અમે એની સેવા કરી ગયા હોત. આ તો અમે ઝાડ જોતા હતા તારી ખાવાય શુદ્ધ બુદ્ધિની પૈયા હોય વિશાળા જોવે દાંતું બાળે નહીં થતા ઓલા ભરાવામાં ડૉક્ટર હમાન દાંતી નહોતા રહ્યા. તો આવું કૃત્ય થયું કે આપણે ઢોર માથે પણ ન કરી શકીએ એવું મારી મારી થયું કે અમે આ કોઈ ન વાંચતા હોય, આપણે કોઈ જીવ હોય ને એના આરી ન વાંચતા હોય. સર હવે મારું રિઝલ્ટ બતાવો. આતા તમને બધાની કોઈની પણ ખબર પડે એ હાટું થાય ને મારું રિઝલ્ટ છે એ 3 મહિના ત્યાં વઘાસિયા સર કહેતા ને મારા સર પણ કહેતા કે 3 મહિના સુધી પણ વઘાસિયા સર હાંફાતા આપણે કહેવા ન જતા હોય કંઈ, પણ સરને ફોન કરે કહેતી કે સાહેબ મણિયામાં કંઈ પરિણામ આવતું ને તો હું આ છોડવાની તૈયારી કરતી હતી અને કીધું હતું પણ કે હું આ ન્યુટ્રિશન છોડે દા આમાં મણી કંઈ ફાયદો થયો ને કે બધા એ જે ડૉક્ટરોની મેડિસિન માનતી હતી એ 4 રાણીજી 4 રાજા જેવા નાસ્તાની પણ માનતી હતી. 3 મહિના 1/2 કિલો ન ઉતર્યું, 4થો મહિનો ચાલુ થયો અને લગભગ કઈ નહીં તો 16 કે 17 દીની અંદર 4 કિલો વજન ઉતર્યું. તો બધા એ રિઝલ્ટમાં છે આ રિઝલ્ટનું વર્ણન કરે એટલા માટે કે હું આ મારી માની ભૂલે હગા અને મણી થોડોક એ થાય કે નાના એવા ન્યુટ્રિશન છે એ કદાચ જીવનભર અમારા હસબન્ડને માથે હોય કે જ્યાં સુધી પીવડાવવા શકીએ ત્યાં સુધી પીધા રાખ્યું. અને શરીરમાં છે એ મારે પાચન શક્તિ પણ ઓછી હતી તો એ પાચન શક્તિ પણ સારી થઈ અટાણે અને એક મસર કરતા ને ખાલી તોય પણ હું કાર્ડિયોગ્રામ કઢાવેલી હતી. આ વીવી હોસ્પિટલમાં એકવાર કાર્ડિયોગ્રામ કઢાવેલી હતા. મને થયું કે એટેકની જ અસર છે એવું જ લાગે, એટલું ઊભી ન રહે હગા મારા પગ ઉપર, એટલે પગ બેવડા વળી જાય એવા ગેસ થાય મને. એ પછી પાછી આમ હોસ્પિટલ છે આપણી મોટી હોસ્પિટલ છે ત્યાંથી 2-3 વાર કાર્ડિયોગ્રામ કરાવેલી અને આ ન્યુટ્રિશન મારે લેવાથી ફાયદો થયો તો હું એ વિચાર નહીં કા કે તમે પણ લ્યો આ અને સારું છે અને આ કોઈ દવા છે નહીં કે દવા તમે ખાધી તમને મારું રિઝલ્ટ સાંભળું જ દેખાય. આ દવા ખાધી અને અટાણે લગભગ મહિનોથી 1.5 મહિનો થયો એ પછી મેં પાછું વજન નથી કરાવ્યું કે હવે મને વિશ્વાસ છે કે હવે ઉતારીએ
ને પાછી ચાર સેમિનાર હે આપણું સ્નેહ મિલન હે તારું કદાચ થોડુંક તમે જુદી જોયો અટણ થોડોક તો ફેર દેખાતો હોય પણ ઓલો ખાંસજીરાનો એક ટાંગો તૂટે તો કોઈ ફેર ન પડે એ આમાંથી 4 કિલો વજન ઉતરે તો કામ ફેર પડે તો હું મારા કોચનો નાના છે છતાં પણ હું કદાચ સતત નમન કરીએ અને સુખી રહીએ ઈ વડીલ તરીકે આશીર્વાદ દઈએ તો આવું છે મારું રિઝલ્ટ કે હું સરના પપ્પાનો વિડીયો ઉતારવા ગઈ અને મારું સ્વાસ્થ્ય લઈને આવી તો એ હું બહુ ખુશ છું અને એક પણ મેડિસિન મારા જીવનમાં છે નહીં અટાણે અને ખુશી એ અટાણે કદાચ કોઈ ટૂંકો દેવા થોડે ને તોય પણ સેટી ભાગે દાદા કે ના એ સારું જીવવું હોય એ કે પેલી જે હતી ના એવી થવાની કોશિશ કરા તો અમારા હસબન્ડને કાંઈ બોલું ગીત ગાવું ન પડે એસી લડકી થી હરસની હતી પછી ભખંદરનું તમે ઓપરેશન કરાવી નાખ્યું હતું એની દવા છૂટે ગઈ હતી હરમની હતી પછી દુખાવાની હાંધા એટલા વાંધા એટલે છોકરો મારે વાંધો છે એનો વાંધો નથી પણ હાંધા એટલા વાંધા કે એ તો એની રીતિ કરી લે પણ હાંધા એટલા ઓલા હતા કે મને તકલીફ બહુ જ થતી કે મને એ થાય કે આવું જીવન તક ભોયનું આ ભગવાને કામ કરવા દીધું પણ ભગવાન પાસે જ્યારે આપણી સાહેબ કહેતા હતા ને તમે કીક ને કીક માગતા ને કાયમ માગવા બેહા ભગવાન પાસે કે હે ભગવાન મને હાજી કરી તો એ કહે કે તું તારા ભોગવ્યું મેડિસિન તે લીધી મેં ગાતોડી કીધું હતું કે મેં તો સરસ શરીર આપ્યું હતું કર્યું તે તો તું તારા ભોગવ પણ પાછું વરે આ ન્યુટ્રિશનમાં વાંધો નથી કે ભગવાન દેખાય મને એપી કરીએ આમના માટે